ઘરમાં કેવી રીતે જીવવું ને એ તો આવા બધા કથાના પ્રસંગો જ મને તમને શીખવાડે ભાઈ બહેનો. જે વેર વિખેરથી જીવશું ને તો આપણી કોઈ કિંમત નથી. યાદ રાખજો, ઝાડુ સાવરણી એ બંધાયેલી છે ને ત્યાં સુધી કચરો કાઢે છે, પણ જો એ બંધન મુક્ત થઈ ગઈ તો પછી ખુદ કચરો બની જશે. એમ યાદ રાખજો, તમે તમારા પરિવાર સાથે જોડાયેલા છો તો તમે એ સારું કામ કરી શકશો. અગર જો વિખેરાઈ ગયા તો ખુદ કચરો બની જશો. તમે જો આખું કલયુગનું વાતાવરણ જ આવું છે. ઘરમાં શાળાનું ચાલે આવું લખ્યું છે. બુદ્ધિદાયક તો કોણ કહેવાય? તો બોલે શાળાની સલાહ જ લેવાય. મા બાપ તો કે બોલે મા બાપ બહુ ટીક ટીક કરે તો એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના. જેટલા આપણે ત્યાં મંદિરો નથી એટલે તો વૃદ્ધાશ્રમો ખુલ્યા છે અત્યારે. હા, આ દેશની દુર્દશા થઈ રહી છે. અત્યારે તમે જે બધા કથા સાંભળી રહ્યા છો ને, અહીંયા નાની ઉંમરના પણ ભાઈઓ બહેનો બેઠા છે, મોટી ઉંમરના પણ બધા બેઠા છે. આ બહુ સારી વાત છે. ઘરમાં બધા ભેગા મળીને એક સાથે ભોજન કરવું અને એક સાથે બેસીને આવી કથાઓ પણ સાંભળવી, જેથી કરીને ઘરનું વાતાવરણ સ્વર્ગ સમાન બની જશે. મોટામાં મોટી તકલીફ આજે આપણી આ છે, ભેગું બેસીને જમતા નથી, ભેગું બેસીને ભજન નથી કરતા, પ્રાર્થના નથી કરતા. એટલે પરિણામ એ આવ્યું, જેના અન્ન જુદા એના મન જુદા. મારા આશ્રમમાં દીકરીઓ રહે છે ને, જેના મા બાપ નથી એવી દીકરીઓ માટે મેં આશ્રમ બનાવ્યો છે. અને આ દીકરીઓ જ્યારે જમવા બેસે ને ત્યારે હું ચોક્કસ ત્યાં ચક્કર મારું ને મારું. અને અમુક સમયે એના જોડે જ હું જમવા બેસું. હા, કેમ? એના હૃદયની વાત મને કહી શકે. મારે જે એના અંદર જે ઘડતર કરવું છે ને એ હું કરી શકું. ઘણા એમ કહી દીધી અમારા ઘરે એક દીકરો કે દીકરી હોય ને તો અમે નથી સાચવી શકતા. તમે આ 40-50 દીકરીઓને કેવી રીતે સાચવો છો? બસ આ જ રીતે સાચવો છો. અને તમે તો ગૃહસ્થી છો, તમે સહેજ સંસાર સ્વીકાર્યો છે તો તમારામાં તો આવડત હોય. હું તો સાધુ છું, મારામાં આ આવડત ન હોય તોય તે મારા પ્રેમના ધાગે મેં મારી દીકરીઓને બાંધી છે. હા, મને એટલી ચોક્કસ ખબર છે, મારી દીકરી જે આશ્રમમાં રહીને ભણી છે અને મોટી થઈને સાસરે જશે ને, એ દીકરી જેના ઘરમાં જશે ને એનું ભાગ્ય હશે, એના ઘરમાં મારી દીકરી જશે. આ 100% વાત હું આપને કહી રહી છું. અમે બાળકોને માત્ર ભણવાનું જ નથી શીખવાડતા, ભણતર ને ગણતર બંને શીખવાડીએ છીએ. મારી દીકરીઓ રોજ સવારે 5 વાગે તો ઉઠી જાય. આમાં તો ઘણા એવા પણ હશે 5 વાગે તો ઊંઘે છે. હા, મારી 5 વાગે તો દીકરી ઉઠી ગઈ હોય. આશ્રમની અંદર 2 ચક્કર તો પ્રભાત ફેરી ના લાગે. હાથમાં ઢોલ હોય, મંજીરા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ જય રામ, આ બધું ચાલતું હોય સવારમાં. એટલું જ નહીં, જાતે રસોઈ પણ મારી દીકરીઓ બનાવે. ખાલી આશ્રમમાં રહે છે એટલા નહીં, બહારથી આવેલા વ્યક્તિઓને પણ હોસ્પિટાલિટી, ઇટ મીન્સ આગતા સ્વાગતા કેવી રીતે કરવી એ પણ મારી દીકરીઓને બહુ સારી રીતે આવડે છે. એટલું જ નહીં, તમને એમ થશે ખાલી રાંધતા આવડે છે, ભણતા આવડે છે. ના, સાથે શાસ્ત્રીય સંગીત, સાથે જુડો, કરાટે, તલવાર દાવ, લાઠી દાવ. મારી દીકરી ક્યાંય પાછી ન પડે એના માટે કમ્પ્યુટર, એના માટે ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ, આ બધું જ મારી દીકરીઓ માટે મેં ખુલ્લું મૂક્યું છે. હા, તમારે વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો બાળકોને આ રીતે તૈયાર કરો. પણ આજે મોટા ભાગે શું થાય, બાળક રડતું એટલે હાથમાં મોબાઈલ આપી દે. અમુક તો નાના બાળકો એવા છે કે એને મોબાઈલ આપો તો જ જમે છે, બાકી જમતાય નથી. ઘરની અંદર વાતાવરણ એવું બનાવો. તમારા બાળકો ઘણા મને આવીને કહી દીધી અમારા દીકરા દીકરીઓ અમને પગે નથી લાગતા, અમને રિસ્પેક્ટ નથી આપતા, શું કરીએ અમે? એમાં 90% તમે ખુદ જિમ્મેદાર છો. કારણ કે તમે તમારા મા બાપને પગે લાગતા હોય એવું તમારા બાળકોએ ક્યારેય જોયું જ નથી, તો એ બાળકો તમને કેવી રીતે પગે લાગશે? તમે તમારા મા બાપને રિસ્પેક્ટ આપશો તો તમારા બાળકો તમને ચોક્કસ રિસ્પેક્ટ આપશે. જેવી કરે જે કરણી તેવી તુરત ફળે છે, બદલો ભલા બુરાનું અહીંનું અહીં મળે છે. આપ્યા વિના ન મળશે, વાવ્યા વિના ન ફળશે, ઇન્સાફ એ જ કુદરત અહીંનું અહીં કરે છે, બદલો ભલા બુરાનું અહીંનું અહીં મળે છે.